તો અમદાવાદ શહેરમાં પાલતુ શ્વાન માટે લેવું પડશે લાયસન્સ. હડકવા મુક્ત યોજના અંતર્ગત એએમસીનો નિર્ણય. શ્વાન માલિકોએ લાયસન્સ માટે 500 થી 1000 રૂપિયા ખર્ચવા પડશે. તો ગાયની જેમ શ્વાનને પણ લગાવાશે આરએફઆઈડી ચિપ. આગામી દિવસોમાં મહાનગરપાલિકા લાગુ કરશે નિયમો. નિયમના પાલન માટે મહાનગરપાલિકા બનાવશે મોનિટરિંગ કમિટી. તો 500 થી 1000 ભરીને લાયસન્સ લેવું પડશે. માલિકે શ્વાનને રાખવાની જગ્યા બતાવવી પડશે. રસીનું સર્ટિફિકેટ મ્યુનિસિપલની પોર્ટલમાં મૂકવું પડશે. આસપાસના લોકોને સમસ્યા ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. શ્વાન કોઈને આપે તો તેની કોર્પોરેશનને જાણ કરવી પણ ફરજિયાત રહેશે. એએમસી લાવશે નિયમ. શ્વાન માલિકના ઘરની બહાર બારકોડ લગાવવામાં આવશે. તો ખાસ હવે ગાયની જેમ શ્વાનને પણ જે છે એ બારકોડ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો કોઈને શ્વાન જે પાલતુ શ્વાન છે તે કોઈને માલિક આપે છે તો તેની જાણ કોર્પોરેશનને કરવી જ પડશે તેવી ખાસ સૂચના પણ આપવામાં આવી છે. આ નવો નિયમ આખો જે છે એ બનાવવામાં આવ્યો છે. આ નિયમના અંતર્ગત શ્વાનને આરએફઆઈડી જે છે તે લગાવવામાં આવશે તેવી હાલમાં જાહેરાત કરવામાં આવી છે. તો ખાસ અમદાવાદ મહાનગરપાલિકા આનું મોનિટરિંગ કરશે તેવી પણ માહિતી હાલમાં મળી રહી છે. શ્વાન માલિકના ઘરની બહાર બારકોડ લગાવવા પણ સૂચના આપી દેવામાં આવી છે.